अस्सलाम वालेकुम गाइस, આપણી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરસી પૂરી। 1 ચમચી જીરું લેશું, 1 ચમચી આપણે અજમો લેશું, 1 ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લેશું। તેને અધકચરું કૂટી લેશું। આપણો મસાલો સરસ રીતે કૂટાઈ ગયો છે। 2 કપ મેંદાનો લોટ લેશું, તેમાં કૂટેલો મસાલો નાખી દેશું। હોમમેડ ઘી નાખીશું। આ ઘી મેં ઘરે બનાવેલ છે। આપણી ચેનલમાં રેસીપી મેં નાખેલ છે તો તમે જોઈ શકો છો। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। લોટમાં આપણે મુઠ્ઠી વરાઈ જાય તેટલું આપણે ઘી તેમાં નાખીશું। જોઈ શકો છો ગાઈસ, લોટમાં આપણે મુઠ્ઠી વળાઈ જાય છે। હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધીશું। જોઈ શકો છો ગાઈસ, આપણો લોટ ગૂંથાઈ ગયો છે। તેને 10 મિનિટ રૂમાલમાં વીંટીને રાખી દેશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણો લોટ પૂરી બનાવવા માટે તૈયાર છે। હવે આ લોટના હું 6 લુયા સરખા બનાવી લઈશ, પછી તેની પૂરી કરીશ। આ મેં મોટી રોટલી કરી લીધી છે। હવે કાંટા ચમચીથી થોડા કાણા કરશું, પછી તેની પૂરી બનાવશું। પૂરી તળતી વખત પૂરી ફૂલાય નહીં તે માટે આપણે કાંટા ચમચીથી કાણા કરવા જરૂરી છે। હવે આપણે એક ગ્લાસ વડે નાની નાની પૂરી તૈયાર કરશું। જોઈ શકો છો ગાઈસ, આપણી પૂરી બધી તૈયાર થઈ ગઈ છે। લો ફ્લેમમાં સારી રીતે પૂરીને ફ્રાય કરશું। હવે આપણી પૂરી તળાઈ ગઈ છે, જોઈ શકો છો ગાઈસ। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો।